જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ જે જીવન જરૂરિયાતની વસ્તુમાં આપણને ખૂબ જ ઉપયોગી છે। કયો ટોપિક છે, શું નામ છે એનું તો તમને લોકો જોઈ શકો છો। શું નામ છે? માનવનું હૃદય। આને વંચાય શું? હૃદય। હૃદય વાંચાય નહીં, શું વંચાય? હૃદય। ક્લિયર છે? જોવાનું છે શું તો કે આજે આ માનવ હૃદયમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે, કે માનવ હૃદયનું સ્થાન કઈ જગ્યાએ છે, એનું કાર્ય શું છે, કે બ્લડ પ્રેશરની જે સમસ્યા થાય છે કેવી રીતે થાય છે, શું હોય છે એમાં, પછી રુધિરનું વહન કરવા માટે કઈ કઈ વાહિનીઓ આવેલી હોય છે, તો કે શુદ્ધ રુધિરનું વહન કોણ કરશે, અશુદ્ધ રુધિરનું વહન કોણ કરશે, કયા કયા વાલ્વ આવેલા હોય છે, હાર્ટ એટેકની સમસ્યા કેવી રીતે થાય છે, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ કે મનુષ્યનું હૃદય જે છે શેનું બનેલું છે, તો કે સ્નાયુ અંગોનું બનેલું છે। મનુષ્યનું હૃદય શેનું બનેલું છે? એક સ્નાયુ અંગ છે, એટલે કે સ્નાયુઓનું બનેલું છે। જેમ આપણે હાથ કરીએ છીએ એમાં અહીંયા જે હાથમાં જે સ્નાયુઓ રહેલા હોય છે એવા સ્નાયુઓનું શું બનેલું હોય છે? આપણું હૃદય બનેલું હોય છે। અને આ હૃદયના ડોક્ટરને આપણે શેના તરીકે ઓળખીએ, કે હૃદયની કોઈ પણ જાતની સમસ્યા થાય છે તો આપણે કયા ડોક્ટર પાસે જઈશું? તો કે ડોક્ટરનું નામ શું છે? કાર્ડિયોલોજિસ્ટ। કોઈ પણ જગ્યાએ જઈશું હોસ્પિટલમાં ડોક્ટરમાં મળવા માટે તો બાર હોસ્પિટલના બોર્ડ ઉપર શું લખેલું હશે? કાર્ડિયોલોજિસ્ટ લખેલું હશે। ક્લિયર? પછી હૃદયના ધબકારા આપણે સાંભળવા હશે તો હૃદયના ધબકારા સાંભળવા માટેનું સાધન કયું છે? ટેથોસ્કોપ છે। કયું છે? ટેથોસ્કોપ। જે ડોક્ટર લઈને બેસે છે સાથે આમ કઈ ભૂંગળા ભરાઈ દે છે, પછી તમારું હૃદય ચેક કરે છે। ક્લિયર? એના પછી વાત કરીએ તો કે હૃદયનું જે છે ધબકારા સાંભળવા માટે સાથે સાથે ધબકારાઓ જોવા માટેનું સાધન કયું છે, કે ધબકારા કયું સાધન બતાવે છે? તો કે ઇસીજી બતાવે છે। કયું સાધન બતાવે છે? ઇસીજી। ઇસીજી ને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહીએ છીએ। હૃદયના ધબકારા માપવા માટેનું સાધન। શેની વાત છે? હૃદયના ધબકારા માપવા માટેનું સાધન કયું? ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ। જ્યારે હૃદયના ધબકારા સાંભળવા માટેનું સાધન કયું? ટેથોસ્કોપ। ક્લિયર? હવે વાત છે નહીં તો કે આપણું જે હૃદય છે મનુષ્યનું હૃદય, કોનું હૃદય? મનુષ્યનું। એ મનુષ્યનું હૃદય કેવડું હોય છે, એનું કદ કેટલું હોય છે, તો કે આપણે આ બંધ મુઠ્ઠી કરીએ એટલું હોય છે। આનું સ્થાન કઈ જગ્યાએ રહેલું છે? મનુષ્યના હૃદયનું સ્થાન કઈ જગ્યાએ રહેલું છે? તો કે આપણો ઉરસ ગુહાનો ભાગ જે છે, છાતીનો જે ભાગ છે, એ છાતીના ભાગમાં બંને ફેફસાની વચ્ચે અને સહેજ ડાબી બાજુ, બહુ બધું નહીં, 2/3 ગણું થોડું સાઈડમાં છે, વધારે બહુ છે નહીં। કેટલું ભાઈ? તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ આવેલું હોય છે। એમાં ટોટલ કેટલા ખંડો જોવા મળે છે? તો કે મનુષ્યના હૃદયમાં ટોટલ 4 ખંડો જોવા મળે છે। કેટલા ખંડો જોવા મળે? 4। અને આ 4 ખંડો કેમ આવેલા હોય છે? શું કારણ હોય છે? તો કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર બંને એકબીજા સાથે ભેગા ના થઈ જાય એના માટે આ 4 ખંડો આવેલા હોય છે। જેમાંના ઉપરના બે જે ભાગો હોય છે, ખંડો હોય છે, એને આપણે શું કહીએ છીએ? કણકો। અને નીચેના બે જે ભાગો હોય છે એને આપણે શું કહીએ છીએ? ક્ષેપકો તરીકે ઓળખીએ છીએ। આ જે હાથ છે એ કયો છે? ડાબો। અને આ બાજુ વાળો હાથ જે છે એ કયો છે? તો જમણો। તો ડાબી બાજુ કોણ હશે? તો ડાબુ કણક અને ડાબુ ક્ષેપક। જમણી બાજુ કોણ હશે? જમણું કણક અને જમણું ક્ષેપક। ક્લિયર? આ બંનેના વચ્ચે શું આવેલું હોય છે? તો કે વાલ્વ આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો। શું આવેલા હોય છે? વાલ્વ। અને આ વાલ્વમાં કયા કયા વાલ્વ હોય છે? તો કે 2 વાલ્વ હોય છે। એકનું નામ શું છે? તો કે કણક ક્ષેપક વાલ્વ, અને બીજાનું નામ શું છે? અર્ધચંદ્રાકાર વાલ્વ। આ મોટા ભાગે કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી તમને લખેલું। ક્લિયર છે? પહેલું કયું? કણક અને ક્ષેપક વાળો વાલ્વ। કણક અને ક્ષેપક વાળા વાલ્વમાં પણ કેટલા ભાગ પડે છે? 2। કયા કયા? દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ। કણક અને ક્ષેપકના વચ્ચે આવેલા ટોટલ 2 વાલ્વ હોય છે। ડાબી બાજુ કયો વાલ્વ હોય છે? દ્વિદલ વાલ્વ। અને જમણી બાજુ કયો વાલ્વ આવેલો હોય છે? ત્રિદલ વાલ્વ આવેલો છે। જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ જે હોય છે કઈ જગ્યાએ હોય છે? તો કે હૃદયમાંથી રુધિર જ્યારે કઈ જગ્યાએ જતું હશે? અંગો તરફ, તો કોણ લઈ જાય છે? અને ધમની લઈ જાય છે। કોણ લઈ જશે? ધમની। અને આ ધમનીમાં આગળ કયો વાલ્વ આવેલો હોય છે? અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે। આ વાલ્વનું કાર્ય શું હોય છે? તો કે એકવાર એક જ દિશામાં શું કરવાનું છે? રુધિરનું વહન કરાવડાવવાનું છે। પાછું રુધિર આવવું જોઈએ નહીં। ક્લિયર? દાખલા તરીકે હૃદયમાંથી કઈ તરફ જાય છે રુધિર? અંગો તરફ જતું હશે તો એ અંગો તરફ જવા માટે કયો વાલ્વ આવેલો છે? એને રોકવા માટે પાછું હૃદય તરફ ના આવે એના માટે કયો વાલ્વ આવેલો હોય છે? અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે। ક્લિયર? ટોટલ વાહિનીઓ કેટલી આવેલી છે? તો મુખ્ય ટોટલ કેટલી વાહિનીઓ છે? 3। કઈ કઈ? ધમની, શિરા અને રુધિર કેશિકાઓ। રુધિર વાહિનીઓ અથવા તો રુધિર કેશિકાઓ તરીકે ઓળખાય છે। આ બધું ભેગું થઈને શું બને છે? એક જ વાહિની બને છે। ક્લિયર?
પહેલા શું થશે? હૃદયથી અંગો તરફ રુધિર ક્યાં જશે? અંગો તરફ ગયું એટલે કોણ લઈ જશે? ધમની લઈ જશે. અને ધમની પછી શેમાં વિભાજિત થશે? તો કે નાની નાની કેશિકાઓમાં વિભાજિત થશે. શેમાં વિભાજિત થશે? નાની નાની કેશિકાઓ. અને બધી કેશિકાઓ ભેગી થઈને પાછું શું બનાવી દેશે? શીરા. એનો મતલબ અંગો તરફથી રુધિર કોણ પાછું લઈને આવશે? શીરાઓ લઈને આવે છે. ક્લિયર? અને આમાં હજુ પણ બીજા બે પ્રકાર પડે છે, એક ફુફુસ ધમની અને બીજું ફુફુસ શીરા. બધું એક જ વસ્તુ છે. એટલું યાદ રાખજો કે હૃદયથી અંગો તરફ રુધિર કોણ લઈ જાય છે? તો કે ધમની. ક્લિયર? હૃદયથી અંગો તરફ કોણ લઈ જશે? ધમની. અને અંગોથી હૃદય તરફ કોણ લાવશે? તો શીરા. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? હવે જોઈએ છે આપણે આગળ નેક્સ્ટ શું છે? તો કે જોઈ લઈએ છે. જો આપણને આખી પ્રોસેસ સમજવાની છે કે હૃદયમાં કઈ રીતે કાર્ય થતું હશે, શું કાર્ય થતું હશે, આપણે સમજી લઈએ છે. ક્લિયર? તો જોઈ લેજો. આપણું હૃદય આપેલું છે આપણને. હૃદયમાં ટોટલ કેટલા ખંડો પડ્યા હતા એ તમને ખબર છે? કેટલા? 4. એમાંથી આ જે ઉપરવાળા જે બે દેખાઈ રહ્યા છે તમને, એ ઉપરવાળા બંને ખંડો કયા છે? તો કે ઉપરવાળાને કહેવાય કણકો અને નીચેવાળાને શું કહીશું આપણે? ક્ષેપકો તરીકે ઓળખીશું. ઉપરના જે આ બંને જે છે એ શું છે? કર્ણકો. અને નીચેના બંને જે છે શું છે મિત્રો? ક્ષેપકો. ક્લિયર? કર્ણકોમાં યાદ રાખજો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એટલે શ્વાસમાં જોડે જોડે શું લઈએ છીએ આપણે? ઓક્સિજન વાયુ. કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. એ ઓક્સિજન વાયુ શેમાં ભળશે? કે રુધિરમાં ભળશે. શેમાં ભળશે? રુધિરમાં. હવે ફેફસામાંથી રુધિર ક્યાં આવી રહ્યું છે? તો કે ડાબી બાજુ આવી રહ્યું છે. કઈ બાજુ આવશે? ડાબી બાજુ. યાદ રાખવાનું કે શુદ્ધ રુધિર આપણને હૃદયમાં કઈ જગ્યાએ જોવા મળે છે? શુદ્ધ લખ્યું તો શુદ્ધના કેટલા અક્ષર? 2. ડાબાના કેટલા અક્ષર? 2. યાદ રાખવાનું છે. શુદ્ધ રુધિર કઈ બાજુ જોવા મળશે આપણને હૃદયમાં? ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. ક્યાંથી આવ્યું? ફેફસામાંથી. ફેફસામાંથી રુધિર કઈ બાજુ આવશે? તો કે ડાબા કર્ણકમાં. ડાબુ કર્ણક શું થશે? શિથિલન પામશે. શિથિલન પામવું એટલે નોર્મલ સાઇઝ થવી. શું થવી? નોર્મલ. એ શિથિલન થયા પછી ધીમે ધીમે એનું શું થશે? સંકોચન થશે. સંકોચન થવું એટલે દબાવવું. શિથિલન. સમજો આ એક વસ્તુ આ છે. આ મારો હાથ છે. કેવો છે? શિથિલન. આ શું કર્યું મેં? સંકોચન. ફરીથી આ જે નોર્મલ સાઇઝ આવી એને શું કહેવાય? શિથિલન. ફૂલ્યું નથી. નોર્મલ સાઇઝને શું કહીએ છીએ આપણે? શિથિલન કહીએ છીએ. ક્લિયર? તો એનો મતલબ ડાબા કર્ણકમાં રુધિર આવશે એટલે શું થશે? શિથિલન પામશે. પછી ધીમે ધીમે શું પામશે? સંકોચન. સંકોચન પામ્યા પછી રુધિર કઈ જગ્યાએ જશે? તો કે ડાબા ક્ષેપકમાં જશે. કઈ જગ્યાએ જશે? ડાબા ક્ષેપકમાં. હવે ડાબા ક્ષેપકમાં આવેલું રુધિર પાછું કર્ણકોમાં ના જાય એના માટે કયો વાલ્વ આવેલો હોય છે વિદ્યાર્થી મિત્રો? દ્વિદલ વાલ્વ. કયો વાલ્વ આવેલો હોય છે? દ્વિદલ વાલ્વ આવેલો હોય છે. કયો? દ્વિદલ વાલ્વ. ક્લિયર? હવે મને કહો કે ક્ષેપકમાંથી રુધિર ક્યાં જવાનું છે? તો કે ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? અંગો તરફ. અંગો તરફ જશે તો એને કોણ લઈ જશે? તો કે ધમની લઈ જશે. કોણ લઈ જશે? ધમની. હૃદયમાંથી રુધિર ક્યાં ગયું? અંગો તરફ. શેના માટે જાય છે? તો કે જારક અને અજારક પ્રક્રિયાઓ કરવા માટે, શ્વસનની પ્રક્રિયાઓ કરવા માટે રુધિર ક્યાં જશે? વિવિધ કોષો સુધી જશે. હવે વિવિધ કોષો સુધી રુધિર પહોંચશે પછી શું થશે? તો કે ધમનીમાંથી નાની નાની શું બનશે? કેશિકાઓ. શું વિદ્યાર્થી બનશે? કેશિકાઓ બનશે. અને આ કેશિકાઓથી શું થશે? તો કે શ્વસનની ક્રિયા થશે. અને શ્વસનની ક્રિયાના કારણે શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે. હવે કાર્બન ડાયોક્સાઇડનું વહન ક્યાં સુધી લાવશે? કોણ લઈને આવશે? તો કે રુધિર લઈને આવશે. ક્યાં? પાછું હૃદય તરફ લાવશે. ક્યાં લાવશે? હૃદય તરફ. અને એ હૃદય તરફ રુધિર આવશે એ કઈ બાજુ આવશે? પહેલા ડાબી બાજુ કે જમણી બાજુ? તો કે જમણી બાજુ. કઈ બાજુ આવશે? જમણી. તો જમણીમાં કેટલા અક્ષર છે વિદ્યાર્થી મિત્રો? 3. તો અશુદ્ધમાં પણ કેટલા અક્ષર? 3. એટલું યાદ રાખવાનું. જમણીમાં કેટલા અક્ષર? 3. અશુદ્ધમાં કેટલા અક્ષર? 3. તો જમણી બાજુ રુધિર આપણને કેવું જોવા મળશે? અશુદ્ધ જોવા મળશે. ક્યાંથી આવ્યું? તો કે અંગો તરફથી. ક્યાં આવ્યું? અંગો તરફથી કઈ જગ્યાએ જોવા મળ્યું આપણને? જમણી બાજુ. તો જમણી બાજુ કયું છે? જમણું કર્ણક. અને ત્યાંથી રુધિર પછી ધીમે ધીમે શિથિલન પામશે જમણું કર્ણક. અને પછી પાછું શું થશે? સંકોચન. સંકોચનના કારણે રુધિર ક્યાં આવશે? પાછું ક્ષેપકમાં. કયા ક્ષેપકમાં? જમણા ક્ષેપકમાં. હવે જમણા ક્ષેપકમાં આવેલું રુધિર પાછું ક્યાં નહીં જઈ શકે? ઉપર કર્ણકોમાં પાછું જઈ શકશે નહીં. એના માટે કયો વાલ્વ આવેલો છે? તો કે ત્રિદલ વાલ્વ આવેલો હશે. હવે આ જમણા ક્ષેપકમાંથી રુધિર પાછું કઈ જગ્યાએ જશે? તો કે ફુફુસ ધમની દ્વારા અથવા તો ફુફુસ શિરા દ્વારા. કોના દ્વારા? ફુફુસ શિરા દ્વારા. ફુફુસ શિરા દ્વારા પાછું રુધિર કઈ જગ્યાએ જોવા મળશે આપણને? ક્યાં જતું જોવા મળશે? ધમની દ્વારા. સોરી, ફુફુસ ધમની દ્વારા રુધિર ક્યાં જતું જોવા મળશે આપણને? ફેફસામાં જતું જોવા મળશે. ક્યાં જતું જોવા મળશે? ફેફસામાં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી જોઈ લઈએ છીએ વસ્તુ. સાંભળજો કે રુધિર ક્યાં આવ્યું હતું? જમણી બાજુ. રુધિર ક્યાં આવ્યું? જમણી બાજુ. જમણી બાજુમાંથી જમણા કર્ણકમાંથી ક્યાં ગયું? જમણા ક્ષેપક તરફ. જમણા કર્ણકથી જમણા ક્ષેપક. અને ક્ષેપકમાંથી કઈ જગ્યાએ જઈ રહ્યું છે? ફેફસા તરફ. હવે મને કહો હૃદયથી પાછું ક્યાં જાય છે? અંગ તરફ. હૃદયથી કઈ જગ્યાએ જઈ રહ્યું છે? અંગ તરફ.
તો હૃદયથી અંગ તરફ લઈ જાય કોણ? ધમની. કોણ લઈ જાય? ધમની. તો એનો મતલબ આ ધમની લઈ જાય છે. અને જમણી બાજુ કેવું રુધિર હતું? અશુદ્ધ. તો અશુદ્ધ રુધિર હોવાના કારણે આપણે એનું શું નામ આપી દીધું છે? ફુફુસ ધમની નામ આપ્યું. શું નામ આપ્યું છે? ફુફુસ. કેમ? કારણ કે એના અંદર કેવું રુધિર રહેલું છે? અશુદ્ધ. હકીકતમાં ધમનીમાં કેવું રુધિર જોવા મળે આપણને? શુદ્ધ રુધિર જોવા મળે. ક્લિયર? પણ એકમાત્ર એવી ધમની છે કઈ? ફુફુસ ધમની. એમાં આપણને કયું રુધિર જોવા મળે છે? અશુદ્ધ રુધિર જોવા મળે છે. CO2 યુક્ત રુધિર જોવા મળે છે. ક્લિયર? હવે ખબર પડી જવી જોઈએ. હવે મને એમ કહો, ફેફસામાં શું થશે? ઓક્સિજન લીધો આપણે અને બહાર શું કાઢી દીધું? મેં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી દીધું. એનો મતલબ રુધિરમાં શું ભરાઈ ગયું? ઓક્સિજન વાયુ જતો રહ્યો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવ્યું. તો એનો મતલબ ફેફસામાંથી રુધિર હવે કઈ બાજુ આવશે? હૃદય તરફ. કઈ બાજુ? જે પહેલા જોઈ લીધું આપણે. કઈ બાજુ આવશે? ડાબી બાજુ. તો એનો મતલબ લઈને કોણ આવશે? અને ફુફુસ શિરા. અંગ તરફથી હૃદય તરફ કોણ લઈને આવે? શિરા. અને આ શિરામાં રુધિર આપણને કેવું જોવા મળે છે? ઓક્સિજન વાળું. કેવું જોવા મળે છે? ઓક્સિજન વાળું. એટલે આપણે નાનું નામ શું આપ્યું છે? ફુફુસ શિરા નામ આપેલું છે. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આમાં બધાને તકલીફ પડતી હશે. ફુફુસ ધમની અને ફુફુસ શિરાનું કાર્ય શું છે? જેનો ક્લિયર પોઈન્ટ આપણે એકદમ ક્લિયર કરી દીધો છે. ઠીક છે? વાત કરી દઈએ. આવી રીતે જોઈ લો. બાજુમાં બતાવેલું છે. શું બતાવેલું છે? તો કે હૃદય હતું વચ્ચે. વચ્ચે શું જોવા મળે છે આપણને? હૃદય જોવા મળે છે. આ હૃદયનો કયો ભાગ છે? ડાબો. આ હૃદયનો કયો ભાગ છે? જમણો. ડાબા ભાગમાંથી ધમની શું કરે છે? અંગો તરફ શું આવે છે? રુધિર. અને આ ધમની શેમાં વિભાજિત થઈ જાય છે? નાની નાની કેશિકાઓમાં વિભાજિત થઈ જશે. અને કેશિકાઓ વિભાજિત થયા પછી પાછી શું બનાવશે? શિરા. હવે શિરા શું કરશે? તો કે આ અંગો તરફથી રુધિર કઈ જગ્યાએ પાછું લાવશે? જમણી બાજુ રુધિરને પાછું લાવશે. કઈ બાજુ? જમણી બાજુ. હૃદયમાં જમણી બાજુ લાવશે. અને એ રુધિર પાછું કઈ જગ્યાએ જશે? ફેફસામાં. કોણ લઈ જશે? ફુફુસ ધમની. અને ફુફુસ ધમની પાછું કોણ લઈને આવશે? અહીંથી શુદ્ધ રુધિર કોણ લઈને આવશે? ફુફુસ શિરા લઈને આવશે. કઈ બાજુ? જમણી બાજુ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? હવે વાત કરીએ છીએ નેક્સ્ટ કે આપણને બ્લડ પ્રેશરની સમસ્યાઓ જે જોવા મળે છે કોના કારણે જોવા મળે છે? તો કે આપણા બ્લડમાં શું થઈ રહ્યું છે? ધબકારા થઈ રહ્યો છે. હૃદય આપણું શું કરે છે? ધમની દ્વારા અને ધમની દ્વારા શું થઈ રહ્યું છે? રુધિર આપણા અંગો તરફ જઈ રહ્યું છે. તો હૃદય શું કરી રહ્યું છે? ધક્કા મારે છે. રુધિરને શું કરે છે? ધક્કા મારે છે. અને રુધિર લઈને કોણ આવે? ધમની લઈને આવે છે. ક્લિયર? તો એ ધબકારા માપવા માટે ડોક્ટર આપણને શું કરે છે? બાજુમાં અહીંયા હાથ ઉપર શું બાંધે છે? પટ્ટો બાંધે છે. અને જોડે એમના જોડે શું હોય છે? આવી ફુગ્ગા જેવી રચના જોવા મળે છે. આ ફુગ્ગા જેવી રચના અંદર શું રહેલું હોય છે? હવા રહેલી હોય છે. અને શું કરે છે? આનું દબાવવાનો પ્રયત્ન કરે છે. જેવું દબાવવાનો પ્રયત્ન કરે છે એટલે બાજુનું જે એમના જોડે મશીન રહેલું હોય છે, મશીનમાં શું થઈ રહ્યું છે? પારાની જે વેલ્યુ જે હશે ઊંચી નીચે થતી હોય છે. કેટલા સુધી થશે? તો કે 120 mm મિલીમીટર Hg મર્ક્યુરીથી કેટલા સુધીની હોય? 80 mm Hg સુધીની હોય. કેટલા સુધીની? 120 થી 80 સુધીનું શું હોય છે? આપણે બીપી નું બ્લડ પ્રેશરનું માપન કરતા હોઈએ છીએ. ક્લિયર? અને પછી ડોક્ટર જોશે કે ભાઈ કેટલા ધબકારા થઈ રહ્યા છે. તમે જાતે દબાવશો તો પણ તમને ખબર પડશે કે તમારા હાથમાં શું થઈ રહ્યું છે? ધબકારા લાગી રહ્યા છે. એટલે કે પ્રેશર બની રહ્યું છે. કોઈ જાતનું પ્રેશર બનતું હશે. તો એ પ્રેશર માપવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે બ્લડ પ્રેશર વાળું મશીનનો ઉપયોગ કરીએ છીએ. કોણ કરે છે? ડોક્ટર. પેલું દબાવે છે. ક્લિયર? પછી વાત કરીએ છીએ નહીં તો કે હાર્ટ એટેકની સમસ્યા આપણને કેવી રીતે જોવા મળે છે? કે હાર્ટ એટેક કેવી રીતે થઈ શકે છે? તો જ્યારે રુધિર જ્યારે હૃદયમાંથી રુધિર વાહિનીઓમાં પસાર થઈ રહ્યું હોય છે ત્યારે શું થાય છે? તો કે વધારે પ્રકારનું જંક ફૂડ ને એવું બધું ખાવાના કારણે આપણા શરીરમાં શું વધતું જશે? કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાના કારણે આપણા શરીરની પણ શું વધે છે? ચરબી વધતી જાય છે. અને રુધિર કેવું અંગ છે? સ્નાયુ અંગ છે. સ્નાયુનું બનેલું છે. જો સ્નાયુનું બનેલું હોય તો શું બને? ચરબી વધારે પડતી બનશે. ક્લિયર? એ ચરબી બનવાના કારણે આ શું રહેલી છે? ધમની અથવા તો રુધિર વાહિની. એ રુધિર વાહિનીના ભાગમાં શું થતું જોવા મળે છે? તો કે ચરબી વધતી જોવા મળે છે. અને આ ચરબીના કારણે અહીંયા કોઈ ખામી સર્જાવાના કારણે બ્લડિંગ થવાનું ચાલુ થાય છે. અને આ બ્લડિંગમાં અંદર 3 કણો રહેલા હોય છે. એક રુધિર કણો, શ્વેત કણો અને ત્રાક કણો. એમાંથી આ ત્રાક કણો શું કરશે? તો બ્લીડિંગની સમસ્યાનો શું કરે છે? ઉકેલ લાવવા માટે રુધિર ગંઠાવા લાગે છે. રુધિર શું થવા લાગે છે? ગંઠાવા લાગે છે. અને રુધિર ગંઠાવાના કારણે જે રુધિર રસ રહેલો હોય છે આગળ ઓક્સિજનયુક્ત રુધિર રસ આગળ જઈ શકતો નથી. જેના કારણે આપણને શું આવી શકે છે? હાર્ટ એટેક આવી શકે છે. તો ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરી દીધી શેની? હૃદયની. હૃદયમાં બ્લડ પ્રેશરની સમસ્યા, હાર્ટ એટેક કેવી રીતે આવે છે, હૃદયનું કાર્ય શું છે, રુધિર કેવી રીતે ફરતું હોય છે, ફુફુસ ધમની અને ફુફુસ શિરામાં શું તફાવત છે, બધી વાત આપણે આજે આ વિડીયોમાં કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.